વડીલોને વંદન। હું છું આપનો મિત્ર કૈલાસ સોલંકી અને એકવાર ફરીથી ઉપસ્થિત થયો છું સોશિયલ મીડિયાના માધ્યમથી આપની સમક્ષ। તો સર્વપ્રથમ તો દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સમસ્ત ભારતવાસીઓ તેમજ વિદેશોમાં વસવાટ કરતા આપણા ભારતીય વાત કરવાની છે આપણા તાલુકામાં દિવાળી અને બેસતા વર્ષમાં શુભકામનાઓ પાઠવવા માટે થતી ભીડ વિશે। हाँ, अधिक मात्रा में अपना आखा तालुका में भीड़ थाय छे। तो अधिक मात्रा में जो भीड़ थाय छे तेना विषे आपणे वात करशुं। केम के घणी वखत बने छे एवुं के आ भीड़ना कारणे कोई बाइक चालक अथवा कोई अजाण्या व्यक्तिओ जे गाम बहारना व्यक्तिओ छे, तालुका बहारना व्यक्तिओ छे, तेना द्वारा आपणने संपर्क थाय छे अने आपणो जे तहेवार छे तेमां सामान्य बोलाचाली थाय छे। मानसिक दृष्टिना विकलांग व्यक्तिओ द्वारा संपर्क थाय छे आपणो, तो आपणे प्रतिक्रिया एकदम कोमळ आपवानी छे। केम के आपणे आ तहेवारोने माणवाना छे अने एकजूटतानो आ प्रतीक जे आ तहेवार छे तेने सभ्यताथी पसार करवानो छुं। के जो आ प्रकारे कोई पण दुरुपयोग करे छे पोताना स्वभावनो अथवा अभद्र भाषानो उपयोग करे छे, तो आपणे आ अभद्र भाषानो उपयोग करता व्यक्तिओने एकदम सामान्य प्रतिक्रिया आपवानी छे। केम के जे व्यक्ति मानसिक अंशे बीमार होय छे अथवा कोई घरनी समस्या होय छे, तो कोईक समये पोतानो जे दिमाग छे ते काम करता अचकाय छे अने आपणा जेवा व्यक्तिओ साथे तेमनो संपर्क घणी वखत जोवामां आवे छे के उग्र गतिनो होय छे। एटले आपणे जे छे ते थोड़ोक सपोर्ट अने सहकार आपवानो छे। अभद्र भाषानो कोई उपयोग करे तो तेमने शांतिपूर्वक जवाब आपवानो छे अने आपणे आ दिवाળી अने नवा वर्ष जेवा तहेवारने मानवानो छे। અને ખાસ કરીને આપણા તાલુકાના તમામ સદસ્યોને હું શુભકામના પાઠવી રહ્યો છું, કેમ કે ખૂબ સહકાર આપ્યો છે, ખૂબ સામાન્ય વ્યક્તિઓ સહકાર અને નાગરિકોએ સહકાર આપ્યો છે અને આપણા તાલુકાને એકદમ શાંતિપૂર્ણ સહકાર સાથે મેળવ્યો છે। તો આશા રાખું છું કે આવતા દિવસોમાં આપણા જે આ તહેવારો છે એ એકદમ શાંતિપૂર્વક પસાર થાય, આપણા તહેવારોને ખૂબ પ્રગતિ થાય, આપણા તાલુકાની પ્રગતિ થાય, આપણા સદસ્યોની પ્રગતિ થાય, આપણા યુવાનોની પ્રગતિ થાય અને એક વખત એવું નામ બને કે જાફરાબાદ તાલુકામાં જ્યારે કોઈ બહારના વ્યક્તિઓ આવે તો આપણા વ્યક્તિત્વ દ્વારા ઓળખાય કે ભાઈ જાફરાબાદ તાલુકાના વ્યક્તિઓની જે ભાષા છે તે ઘણા અંશે હવે ફેરબદલ થઈ છે, પરિવર્તન થયું છે। કેમ કે પહેલાંના જે વ્યક્તિઓ હતા તેમની ભાષામાં અને આજના વ્યક્તિઓની ભાષામાં સામાન્ય અંતર નહીં પરંતુ ખૂબ મોટી અને મોટા અંતરે આ બદલાવ આવ્યો છે। તો આ બદલાવોને આપણે વિનમવાનો છે અને આપણે આ તહેવારોને પણ ખૂબ માણવાનો છે અને આશા રાખું છું કે આપ સૌ મારા આ મંતવ્યથી ખુશ હશો અને જો કોઈ ભૂલ થઈ હોય મારી તો માફ કરશો। કેમ કે હું આજે વિડીયો આપી રહ્યો છું તે જીવંત પ્રસારણ આપી રહ્યો છું। અમુક ઉપકરણોના અભાવના કારણે મારે જીવંત પ્રસારણ આપવા પડે છે, તો ભૂલચૂક હોય તો માફ કરશો। આપને આવીને આવી હું શુભકામના પાઠવતો રહીશ। આપનો સહકાર અને આદેશની મને માન્યતા છે અને આપના સહકાર દરેક વખતે મને મળ્યો છે અને ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌનો। અને એકવાર ફરીથી દિવાળી અને નવા વર્ષની ખૂબ 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 શુભકામના દરેક આપણા તાલુકાના સદસ્યોને, દેશવાસીઓને, વિદેશોમાં વસવાટ કરતા આપણા ભારતવાસીઓને। અને આટલું કરીને વિનવી રહ્યો છું। જય ભારત, જય હિન્દ।